આજનું રાશિફળ આજે 8 મે વિષ્ણુ ભગવાનની કૃપાથી આ 3 રાશિના જાતકોનું બદલાશે ભાગ્ય, જીવનમાં મળશે ધન સંપત્તિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. વડીલો સાથે આદર જાળવો. તમે સાથે મળીને સામાજિક પ્રશ્નોનું સમાધાન કરશો. મહત્વપૂર્ણ કામમાં ગતિ આવશે. ભાઈચારાની ભાવના તમારા મનમાં રહેશે. તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જો તમે લાંબા અંતરની યાત્રા પર જાઓ છો તો તે તમારા માટે સારું રહેશે. તમારા નજીકના લોકો પણ તમારી વાતોથી ખુશ થશે. તમે વ્યવસાયમાં તમારા જીવનસાથીનો વિશ્વાસ જીતવામાં પણ સફળ થશો. તમને કોઈ જૂની ભૂલ માટે પસ્તાવો થઈ શકે છે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. તમારી વાણી અને વર્તનમાં મધુરતા જાળવો. તમે જીવન ધોરણ સુધારવાના તમારા પ્રયાસોમાં વ્યસ્ત રહેશો. પરિવારના કોઈ પણ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારા ઘરે સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન થઈ શકે છે. તમે મિત્રો સાથે ફરવાની યોજના બનાવી શકો છો. બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકો બચત યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપશે. સંપત્તિમાં વૃદ્ધિ થશે. તમારે તમારી માતાને આપેલું કોઈ પણ વચન સમયસર પૂરું કરવું પડશે, નહીતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજે તમારું માન સન્માન વધશે. કલાત્મક કુશળતામાં સુધારો થશે. રચનાત્મક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે અને અંગત બાબતોમાં સુધારો થશે. વ્યવસાયમાં અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી તમને નુકસાન થશે. પારિવારિક બાબતોમાં તમારે સાવધાન રહેવાની જરૂર છે. તમારે કોઈ પણ બાબતે વરિષ્ઠ સભ્યો સાથે દલીલમાં ન આવવું જોઈએ. નોકરી શોધનારાઓના પ્રયત્નો ફળશે, કારણ કે તેમને સારી નોકરી મળી શકે છે. જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા છે તો તમે તેને પાછા પણ મેળવી શકો છો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજદારીપૂર્વક કામ કરવાનો રહેશે. કાર્યસ્થળ પર કોઈ ઉતાવળ ન કરો અને યોગ્ય સમયે સંપૂર્ણ ધ્યાન આપો. ગરીબોની સલાહનું પાલન કરવું તમારા માટે સારું રહેશે. કાર્યસ્થળ પર તમે કેટલીક નવી તકનીકો અપનાવીને તમારા વ્યવસાયમાં સુધારો કરવાનો પ્રયાસ કરશો. નાણાકીય બાબતોમાં તમારે ધીરજ રાખવી પડશે. તમારા મનમાં ત્યાગ અને સહકારની ભાવના રહેશે. સંબંધોને માન આપો. જો તમે તમારી આવક અને ખર્ચ માટે બજેટ તૈયાર કરશો તો તે તમારા માટે સારું રહેશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે સંપત્તિમાં વધારો લાવશે. બધાને સાથે લાવવાના પ્રયાસમાં તમે સૌથી આગળ રહેશો. તમે તમારી કોઈ ઈચ્છાઓની પૂર્તિને લઈને ચિંતિત રહેશો. તમારું સંપૂર્ણ ધ્યાન વ્યવસાય પર રહેશે. તમે મહત્વપૂર્ણ કાર્યોને ઝડપી બનાવશો. જ્યારે તમારું બાકીનું કામ પૂર્ણ થશે ત્યારે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમને તમારા માતા પિતા સમક્ષ તમારી લાગણી વ્યક્ત કરવાનો મોકો મળશે. તમારે કેટલાક વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. સંતાનની પ્રગતિના માર્ગમાં જો કોઈ અવરોધ હશે તો તે પણ દૂર થશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. પૈતૃક સંબંધિત બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમે કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લઈ શકો છો. તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે, જેને જોઈને તમે ખુશ થશો અને કેટલાક નવા લોકોને મળવામાં પણ તમે સફળ થશો. જો તમે કોઈ પણ મહત્વની ચર્ચામાં સામેલ હો તો તમારા મંતવ્યો લોકો સમક્ષ સ્પષ્ટપણે રજૂ કરો. તમે તમારા વ્યવસાયિક કાર્યમાં પ્રગતિ કરશો. તમને તમારી માતા તરફથી આર્થિક લાભ થતો જણાય છે. કોઈ પણ સરકારી યોજનામાં રોકાણ કરવું તમારા માટે સારું રહેશે. તમને તમારા સાસરિયાઓ તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ.
આજનો દિવસ તમારા માટે સખાવતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીને નામ કમાવાનો રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોનું માન સન્માન વધશે. તમારા સાસરિયામાંથી કોઈ તમારી પાસેથી પૈસા માંગી શકે છે. જો તમારા શબ્દો કાર્યસ્થળ પર કોઈની સાથે ઝઘડા તરફ દોરી જાય છે તો તમે તેને સામાન્ય બનાવવામાં સફળ થશો. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. તમારા બાળકને નવી નોકરીની ઓફર મળી શકે છે, જેને જોઈને તમે ખુશ થશો. તમે તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. જો તમે સફર પર જાઓ છો તો ખૂબ જ કાળજીપૂર્વક વાહન ચલાવો. તમારું સંપૂર્ણ ધ્યાન નાણાકીય બાબતો પર રહેશે. તમે તમારા કેટલાક લક્ષ્યોને સમર્પિત જણાશો. તમારા પરિવારના સભ્યોની ઉપેક્ષા ન કરો. તમને કોઈ પણ સરકારી યોજનાનો પૂરો લાભ મળશે. જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લીધા છે તો તે તમારી પાસેથી પરત માંગી શકે છે. તમારે કોઈ પણ તીર્થયાત્રા પર જવાનું ટાળવું જોઈએ. તમારા માતા પિતાની સલાહની પાલન કરવું તમારા માટે સારું રહેશે. તમે તમારા ભાઈઓ બહેનો સાથે ચાલી રહેલા વિવાદને ઉકેલવાના પ્રયાસમાં સફળ થશો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે સન્માનનો રહેશે. તમારા જીવનસાથીને નોકરીમાં નવી જગ્યા મળી શકે છે. ટીમ વર્ક સાથે કામ કરવાથી તમે કોઈ પણ કામ સરળતાથી પૂર્ણ કરી શકશો. સ્થિરતાની અનુભૂતિ થશે અને તમારું સંપૂર્ણ ધ્યાન તમારા મહત્વપૂર્ણ કાર્યો પર રહેશે, જેને કારણે તમે સરળતાથી કાર્યો પૂર્ણ કરી શકશો. જો તમે કેટલીક બાબતો ગુપ્ત રાખી હોય તો તમારા પરિવારના સભ્યોને તેના વિશે ખબર પડી શકે છે. તમે તમારા ઘર વગેરેના બાંધકામની યોજના બનાવી શકો છો. આજે તમે ઔદ્યોગિક બાબતોના હવાલામાં રહેશો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. તમારે તમારા ખર્ચના વ્યવહારો પર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ. જો તમે બજેટ બનાવશો તો તે તમારા માટે સારું રહેશે. તમે તમારી મહેનત ચાલુ રાખશો તો જ તમે સારી જગ્યાએ પહોંચી શકશો. પરિવારના કોઈ સભ્યને લઈને તમે ચિંતિત થઈ શકો છો. તમને કોઈ જૂનો રોગ ફરી ઉભરી શકે છે. તમારી ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણશો નહીં. કોઈ બહારની વ્યક્તિની બાબતોમાં હસ્તક્ષેપ તમને નુકસાન પહોંચાડી શકે છે. જો તમને કોઈની મદદ કરવાનો મોકો મળે તો ચોક્કસ કરો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. મિત્રો સાથે સંપર્કમાં રહેવું અને સ્પર્ધામાં આગળ વધવું તમારા માટે સારું રહેશે. તમે તમારી કલાત્મક કુશળતાથી દરેકને સરળતાથી પ્રભાવિત કરી શકો છો. તમે તમારા નજીકના લોકો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. મહત્વપૂર્ણ વિષયોમાં તમારી સંપૂર્ણ રુચિ રહેશે. તમારે લાભોની તકો પર પણ પૂરતું ધ્યાન આપવું પડશે. કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળો. તમારી મહેનત ફળ આપશે અને કામ કરતા લોકો તેમની પસંદગીની નોકરી મેળવીને ખુશ થશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે સુખ સમૃદ્ધિમાં વધારો કરશે. તમારે કોઈ પણ નિર્ણય આવેશમાં લેવાનું ટાળવું પડશે. તમે તમારી પરંપરાઓ પર સંપૂર્ણ ધ્યાન આપશો અને તમારા અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી ઘણી હદ સુધી રાહત મેળવશો. નવું મકાન અને દુકાન વગેરે ખરીદવાનું તમારું સપનું પણ પૂરું થઈ શકે છે, જેને માટે તમારે તમારા ભાઈઓની મદદ લેવી પડી શકે છે. લોહીના સંબંધો મજબૂત રહેશે અને કોઈની સલાહ માનવું તમારા માટે સારું રહેશે. વરિષ્ઠ સભ્યો સાથે કોઈ વાતનો આગ્રહ ન રાખો, નહીં તો તેમને ખરાબ લાગશે.